ઘરે બનાવ્યું કારેલા શાક, તો કારેલા આપણને ભાવે નહીં. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે એને કાલે આવ્યા હતા હલરમાં તલ કાઢવા, પણ હલર કાલ કંઈક ખોટખા પણ થઈ, એના કારણે ચોટી ગયું હતું, બગડી ગયું હતું. તો હવે બાકીનું કામ આપણે આજ કરવાનું છે. તો અત્યારે આવી ગયા છીએ, જો હલર જાય સામે, ધીરે ધીરે જાય આગળ. અમે હવડે હવડે હલાઈ જાય, ત્યાં જઈને થોડોક આપણે લોગ ઉતારી નાખી, અહીંયા જઈને આપણે મોડી ડાયરેક્ટ. હલરમાં પાછું કંઈક પ્રોબ્લેમ આવ્યું છે, એટલે બેન પડી ગયું છે, એટલે કંઈક ખમું નમું કરે છે. આપણે ઉપાય શાંતિ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય છે ઘરે, અને લાગી છે બહુ ભૂખ, તો થોડું ઘણું ખાઈ લેવી. અને ઘરે બનાવ્યું કારેલા શાક, તો કારેલા આપણને ભાવે નહીં, કારણ કે આપણને કડવા લાગે. તો આપણે મરચું રોટલો ખાઈ લેવી અને સાઈઝ પી લેવી. તમે જોઈ શકો છો સાઈઝ ના છે મરચું રોટલો. તો આ રોટલો આપણે ખાઈ લેવી, ના છે મરચું રોટલો આપણે ખાઈ લેવી, સાઈઝ પી લેવી. તો કાજ હવે આપણે જવાનું હોય ખેતરે ભાત દેવા. તો આ ટિફિન તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે જાવી ખેતરે ટિફિનમાં લઈને. મારો સંભલ લઈ લઉં. સંભલ હું અંદર હું મૂકી દઉં, તડકાના કારણે ગરમ દેતો જેવા થઈ જાય. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી જઈએ ખેતરે, અને તમે જોઈ શકો છો કે આ છે તલ, અને ઓલું વચમાં
બટર બંધ થઈ ગયું હતું ને એના કારણે આ થોડા અંદર દાળ ખાવી ગયા છે તો ઉપડી સાફ કરે એમાં મમ્મીની તો પાવર બેંક ચશ્મા બધું આવે રાખો પાણી કરે બધી એ મમ્મી